નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 દ્વિતીય સત્ર ગ્વાલા સ્વાધ્યાય પોથી યુનિટ નંબર 5 પ્રશ્ન નંબર 2 થી 6 પાઠનું નામ છે ફિફ્થ ઓફ ધ સિક્સ્થ. પાના નંબર 46 થી 47 જોઈશું આપણે આજે. મિત્રો પ્રશ્ન નંબર 2, પ્રશ્ન નંબર 1 આગળના વિડીયોમાં મૂકેલ જ છે, જે જોઈ લેવો. પ્રશ્ન નંબર 2, હુ ડીડ વોટ? રાઇટ ધ નેમ્સ ઓફ ધ કેરેક્ટર્સ ફ્રોમ ધ સ્ટોરી. અહીંયા મિત્રો કેરેક્ટરનું નામ લખવાનું છે, એક્શન અને એની સામે કેરેક્ટર નામ. નંબર 1 ટ્રોલિંગ, કેરેક્ટર આવશે ધ ટર્ટલ. નંબર 2 ફ્લાઇંગ, આન્સર આવશે ધ ક્રો. થ્રોઈંગ, ધ હન્ટર. ઇન્ફોર્મિંગ, ધ ક્રો. કટિંગ, ધ માઉસ. હાઇડિંગ, ધ ડિયર. ચેસિંગ, ધ હન્ટર. ક્વેશ્ચન નંબર 3, રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. નંબર 1 ધ ક્રો એન્ડ ધ ડિયર were relatives. False. Number 2 the hunter ate the turtle. False. Number 3 the crow located the deer. True. Number 4 the crow took the mouse in his beak. True. Number 5 the mouse was not ready to face the hunter. False. Number 6 the turtle ran fast to save the deer. False. Number 7 a king trapped the deer. False. Number 8 the crow saved the turtle. False. Number 9 the deer ran into the bus. True. Number 10 the crow made a hole in the shack. False. Number 11 the hunter lost both the prey. True. Number 12 the hunter was clever. False. Question number 4, write the number in words. Example અહીં આપ્યું છે, તો મિત્રો આ એક્ઝામ્પલ આપ્યું એ પ્રમાણે આપણે લખવાનું છે. 1 એટલે ફર્સ્ટ, એ રીતે. 2 એને કહીશું સેકન્ડ. 3 તો થર્ડ. 4 ફોર્થ, એ પાછળ ટીએચ લાગશે. 5 ફિફ્થ. 6 સિક્સ્થ, ટીએચ લગાવવાનો. 7 સેવન્થ, તેમાં પણ ટીએચ લાગશે. 8 એટ્થ, એમાં ફક્ત ટી તો આવી ગયો એટલે ફક્ત એચ લાગશે. 9 નાઇન્થ, એ 9માં NINE તો ઈ નીકળી જશે અને ટીએચ લાગશે. 10 તેનું થશે 10th, ટીએચ લાગશે. તે મિત્રો ખાસ ધ્યાન રાખવું. ક્વેશ્ચન નંબર 5, રાઇટ ધ નંબર્સ ઇન વર્ડ્સ. એ મિત્રો આપણે આગળ 1 થી 10 જોઈએ એ રીતે 11 થી 20 આપ્યું છે. 11 11th, ટીએચ લાગશે. 12 12th, અહીંયા મિત્રો સ્પેલિંગ બદલાશે. 13 13th, ટીએચ લાગશે. 14 14th, 15 15th, 16 16th, 17 17th, 18 18th, 19 19th, 20 12th. તો મિત્રો અહીંયા ફક્ત 12 અને 20માં સ્પેલિંગ બદલાશે, બાકી બીજામાં સેમ ટુ સેમ અને પાછળ ટીએચ લાગશે. ક્વેશ્ચન નંબર 6, રાઇટ ધ નંબર્સ ઇન વર્ડ્સ. એ મિત્રો આપણે આગળ જોયું એ રીતે અહીંયા આપ્યું છે. 21 એનું થશે 21st. તો મિત્રો આગળ તો 20 લખાશે, પાછળ જે ફર્સ્ટ સેકન્ડ એ બદલાશે. 22 22nd. 3 તો થર્ડ. 4 તો ફોર્થ. 5 તો ફિફ્થ. 6 સિક્સ્થ. 7 સેવન્થ. 8 8th. 9 9th. ને 30 તો તેનું થશે 30th. તો મિત્રો આ તો ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 7 આપણે આગળના વિડીયોમાં જઈશું. થેન્ક યુ.